આવેદન આપવા આવ્યા છો પુલની દુર્ઘટના પર? ગુજરાત સરકારે ગઈકાલે જ્યારે લોકોની જાનહાનિ થઈ ત્યારે સરકારની કુંભકર્ણની નિંદ્રામાંથી સરકાર જાગી છે। ત્યારે સમગ્ર ગુજરાતમાં કલેક્ટરોને સૂચના આપવામાં આવી છે કે જ્યાં જ્યાં આવા બ્રિજ છે એની ચકાસણી થાય। પણ જો પહેલેથી જ આવી રીતે મોનિટરિંગ થતું હોય તો ક્યાંય આવી દુર્ઘટના ન બને। ભૂતકાળની અંદર સમગ્ર ગુજરાતમાં રાજકોટ ટીઆરપી ગેમ ઝોન હોય, અરણીકાંડ હોય, મોરબીની પુલ દુર્ઘટના હોય વગેરે આમ જનતાએ ઘણા જીવ ગુમાવ્યા છે। જો ત્યારે કડક કાર્યવાહી ભારતીય જનતા પાર્ટીની બેરી અને આંધળી સરકારે માત્ર સામાન્ય અધિકારીઓને પકડી અને જે સંતોષ માન્યો એની જગ્યાએ જે ભારતીય જનતા પાર્ટીના જે તે ડિપાર્ટમેન્ટના હોદ્દેદારો પણ એમાં સંડોવાયેલા છે, જે અધિકારીઓને તાકાત આપે છે ભ્રષ્ટાચાર કરવાની, જો એક દાખલો બેસાડ્યો હોત, એમની પણ પાર્ટીના જે લોકો સંડોવાયેલા હતા એમને પણ જો જેલ પાછળ ધકેલા હોત તો કોઈ પણ ભારતીય જનતા પાર્ટીના આગેવાનની હિંમત ન થાત કે અધિકારીની હિંમત ન થાત। પણ માત્ર તપાસનું ડીંડક કરી અને સંતોષ ભારતીય જનતા પાર્ટીની સરકાર માને છે। અત્યારે અમે રાજકોટ શહેર કોંગ્રેસ પરિવાર દ્વારા રાજકોટની જનતાને સાથે રાખી અને જનતાની વેદનાને વાચા આપવા માટે હું આપને એક જ બ્રિજની વાત કરીશ કે રાજકોટનો કેસરી હિન્દ પુલ જે છે એ 1879 ની અંદર 1879 ની અંદર રાજાશાહી વખતે એ પુલનું નિર્માણ થયું હતું। માત્ર 10 મીટરનો રોડ હતો। 65 ની જ્યારે વોર થઈ, યુદ્ધ થયું ત્યારે જામનગરથી આપણી ટેન્કો આ જ કેસરી હિન્દ પુલથી થઈને કચ્છ ગઈ હતી। એ રીતે રાજકોટ અને જામનગરને જોડતો આ કેસરી હિન્દ પુલ હતો। 1991ના રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર જે તે સમયે જે હતા એમના દ્વારા એમની વિઝિટ કરવામાં આવી અને 10 મીટર વાળો 14 મીટર વધારવા માટેની દરખાસ્ત મૂકવામાં આવી મહાનગરપાલિકા દ્વારા અને એને પોળો કરવા માટે 10 માંથી 24 મીટર કર્યો। 24 મીટર જે કંપનીએ કર્યો હતો એમને 10 મીટર જે જૂનો પુલ હતો રાજાશાહી વખતનો એમની ગેરંટી 91માં એમને 25 વર્ષની આપી હતી। ઈ કોર્પોરેશનમાં હું જે આપને વાત કરી રહ્યો છું એક મહાનગરપાલિકા પાસે એ વસ્તુ છે કે 91 ની અંદર જ્યારે રિપેર કર્યો અને એના જે આર્ચ ખુલી ગયા હતા એ આર્ચને ફરીથી રિપેર કરી અને નવો પુલ કરવામાં આવ્યો। 91 ની ગણતરી કરો તો આજે 2025 એક દશકા કરતા પણ વધારે થઈ ગયું। કંપનીએ લખીને દીધું છે કે 10, 20, 25 વર્ષ પછી આ પુલની જે આયુષ્ય છે એ પૂર્ણ થાય છે। પણ છતાં પણ આ તંત્રના પેટનું પાણી નથી આવેલું। મને જે માહિતી છે કે ત્યારના જે કમિશનર હતા એમને પણ ઘણી વખત અહીંયા કોમ્યુનિકેશન કર્યું છે કે ભાઈ મારા સમયની અંદર આ પુલ થયો તો આને પાછો ફરીથી કરી અને પાછો નવો ડેવલપમેન્ટ કરવું જોઈએ, પણ છતાં તંત્રએ કર્યું નથી। એટલે આ રજૂઆત કરવા માટે આવ્યા છીએ। જો આ નહીં કરે આ તંત્ર તો આવનારા દિવસોની અંદર જેવી ઘટના બની છે એવી રાજકોટ શહેરની અંદર ઘટના ન બને, લોકોના મૃત્યુ ન થાય એની તકેદારી રાખવા માટે આજે કલેક્ટર કચેરીનો ઘેરાવ કોંગ્રેસ પરિવાર દ્વારા કરવામાં આવ્યો છે। આપને બીજી એક વાત કરી દઉં કે રાજકોટની ધરોહર સમાન કેસરી હિન્દ પુલ છે। આપને એક ઉદાહરણ આપું કે સર્કિટ હાઉસની અંદર પણ એમનો ફોટોગ્રાફ મારેલો છે કે આ સમયની અંદર આપણે આ બ્રિજ બનાવ્યો છે। તો જે કંપની કે છે 20 વર્ષની આયુષ આપે છે તો એ 20 વર્ષ પૂર્ણ થઈ ગયા છતાં પણ તંત્ર જાગતું નથી તો લોકોને રેઢા મૂકી દેવા, જનતાને રેઢા મૂકી દેવા આ ભારતીય જનતા પાર્ટીની ટ્રેજેડી રહી છે। જ્યારે જ્યારે આવા બનાવો બને ત્યારે સફાળે જાગે કે અમે રિપેર કરશું, અમે આ કરશું, અમે જેલ ભેગા કરશું અધિકારીઓ, પણ માત્ર અધિકારીઓ નહીં, તમારા લોકો પણ આમાં સંડોવાયેલા છે। જે લોકોને જે કેબિનેટ મિનિસ્ટર છે એની પહેલી જવાબદારી થાય છે, પછી અધિકારીઓની જવાબદારી થાય છે। એટલે આ સરકાર લગીને અમારી વાત પહોંચે એટલા માટે આજે કલેક્ટર તંત્ર પાસે આવ્યા છે।